ઇમરજન્સી અચાનક ગાઈસ હોસ્પિટલે આવવાનું થયું, તકલીફ થઈ ગઈ તો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ગાઈસ આપણે હોસ્પિટલમાં જવાના છે, વિજાપુર સર્જિકલ હોસ્પિટલમાં, ઉમિયા સર્જિકલ હોસ્પિટલ, વિક્રાંત પટેલ ડૉક્ટરને ત્યાં જવાના છે મિત્રો. તો આપણે થોડુંક એક ઓપરેશનનું કામ છે મિત્રો, નાની ગાંઠ છે તો કઢાવવાની છે. તો ચલો હવે ગાઈસ આપણે નીકળશું વિજાપુર જવા માટે. તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. તો હું તમને જઈએ ત્યાં સુધી આખી જર્ની બતાવું, તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ છેક સુધી. તો હજુ લગાવીશ, આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે ગાડી લઈને વિજાપુર જવાના છીએ મિત્રો. દવાખાને હોસ્પિટલે ઓપરેશન કરાવવા માટે જવાના છીએ. તો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી. હા તો આજે લગાવીશ, આપણે વિજાપુર પહોંચી ગયા છે હોસ્પિટલ, જે જગ્યાએ દવાખાને બતાવવાનું છે ત્યાં ઉમિયા સર્જિકલ હોસ્પિટલમાં, ડૉક્ટર વિક્રાંત પટેલને ત્યાં. અને અહીંયાથી મિત્રો આપણે કેસ લખાવી લીધો, આવી દીધો છે આપણો. અહીં કેસ લખાવીને પછી મિત્રો થોડી વાર આપણે વેટિંગમાં બેસીને તો હજુ લગાવીશ, આપણે વેટિંગ રૂમમાં બેઠા છીએ. વેટિંગ રૂમમાં અહીંયા કેસ લખાવી દીધો છે મિત્રો આપણે. અને પછી આપણે નંબર આવે ત્યાં સુધી આપણે મિત્રો રાહ જોઈશું આ ઉમિયા સર્જિકલ હોસ્પિટલ. અને મિત્રો આ ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશે તમારું શું કહેવું છે મિત્રો? યુદ્ધનો વિરામ થઈ ગયો કે યુદ્ધ હજુ ચાલશે આગળ? એ મિત્રો તમે કોમેન્ટમાં કહેજો. મને તો લાગતું નથી મિત્રો યુદ્ધ થાય હવે યુદ્ધનો વિરામ થઈ ગયો છે અહીંયા. તો તમારું શું રાય છે મિત્રો એ મને કોમેન્ટમાં કહેજો જરૂરથી કે શું થશે. અહીંયા જોઈ લો ગાઈઝ, આપણે બતાવી દીધું છે ડૉક્ટરને અને ઓપરેશન પણ કરાવી લીધું છે. અને હવે આપણે આવ્યા છીએ મિત્રો મેડિકલમાં ગોળીઓ લેવા માટે. તો અહીંયાથી મિત્રો મેડિકલમાંથી આપણે ગોળીઓ લઈ લઈએ. તો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી. અને ગોળીઓ મિત્રો સમજી લઈએ કે કઈ રીતે કરવાની છે ને કઈ કઈ ગોળીઓ આપે છે ડૉક્ટરે. તો ચલો મિત્રો હવે આપણે ગોળીઓ લઈ લઈએ. તો મારી સાથે બ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ છેક સુધી. હા તો આ જોઈ લો ગાઈઝ, આપણે પછી ત્યાંથી મિત્રો સીધા જમવા આવી ગયા, તો બરાબરની ભૂખ લાગી દીધી. અહીંયા મિત્રો હવે આપણે જમી લઈએ, જમીને પછી સીધા નીકળી જઈશું મિત્રો ઘરે જવા માટે. ચલો હવે ફટાફટ મિત્રો આપણે જમી લઈએ. તો ચલો ગાઈઝ, બરાબરની ભૂખ લાગી ગઈ, જમી લીધું છે અને પછી નીકળી ગયા છે ઘરે જવા માટે. અને આવી જ રીતે જો ગાઈઝ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને નવા નવા બ્લોગ જોવા માટે આજે સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને મિત્રો. અને વિડીયોને લાઈક, કોમેન્ટ તો કરવાનું ના ભૂલતા મિત્રો. તો મળ્યા કોઈ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, રામ રામ, ટેક કેર મિત્રો.